નમસ્કાર કિસાન મિત્રો, નમસ્તે. જય જવાન જય કિસાન સાથે આપણે વિડીયોની શરૂઆત કરી રહ્યા છીએ. ત્યારે આજે આપણે મગફળીની સિઝન ચાલી રહી છે અને મગફળીની સિઝનમાં આપણે કોટડા જડોદર મુકાબે આપણે વાડી વિસ્તારમાં આપણે એક મશીનની આપણે મુલાકાતે આવેલા છીએ. તો સૌથી પહેલા આપણી સાથે ખેડૂત મિત્ર જોડાયેલા છે, તો તેનો પરિચય આપણે લઈશું અને ત્યારબાદ આપણે મશીન વિશે ચર્ચા કરીશું થોડી ઘણી. તો આપણો પરિચય આપશો બીજા મિત્રોને? મારું નામ દિલીપ રામાણી છે, નખત્રાણાના છીએ અમે. અમારા કાકા છે ને અમારા ફાધર છે. બરાબર, ઓકે. તો હવે અત્યારે તમે મગફળી કાઢી રહ્યા છો, તેના માટે આપણે મારુતિ થ્રેસર જે રામપર વેકરા મુકાબેથી તમે લીધેલ છે, અને શું તમે એના વિશે કોઈ સર્વિસ કે કેવી છે થોડું ઘણું? ના, સર્વિસ સારી છે. અમે એની ટાઈમ કોલ કરીએ, કોલ ઉપાડે છે ને રિપ્લાય બી આપે છે. ફર્સ્ટ ટાઈમ હતું ત્યારે અમને માણસો મોકલ્યા હતા, અમને સેજ હતો નાનો એ પ્રોબ્લેમ, એ સોલ્વ થઈ ગયો. અમને એડવાન્સ કીધેલું કે આવું થશે જ. અચ્છા, ઓકે. ને બીજું એ પણ આપણે જાણવા મળ્યું છે કે આ તમે જે મશીન લઈ આવ્યા છો ને બનાવ્યું છે, એ આવું મશીન ગુજરાતમાં કોઈ જગ્યાએ નથી ને એવું તમે મશીન અહીંયા બનાવ્યું છે. એની અંદર શું વિશેષતા છે? થોડી ઘણી બે ત્રણ વાતો કહેશો કે આમાં શું વિશેષતા અલગ બીજા મશીન કરતા અલગ શું છે આ મશીનમાં? બીજા કરતા અલગ એ છે, પ્લસ પોઈન્ટ એ છે કે આમાં ડાળા નથી. અચ્છા, ડાળા નથી અને માલ એકદમ ક્લિયર આવે છે. જો વેપારી ડાયરેક્ટ વેચવું હોય તો બી લઈ શકે છે. બરાબર, માલ એકદમ ચોખ્ખો છે, રિટર્ન કાંધું છે ને ચરો મેન ઉપર જાય છે કે જે અમારો ટાઈમ બચે છે. કેમ ખેતરમાંથી બહાર કાઢવું એ મુશ્કેલ છે, એટલે સીધો અમે બહાર જ કાઢી દઈએ છીએ. એ આમાં પ્લસ પોઈન્ટ આ છે મશીનનો કે જે ચરો બહાર જાય છે. જાણ્યું ને તમે જ કે આપણે બધું એક જ મશીનમાં બધું સ્ટોર થાય છે ને એક જ સાથે આપણે બધો માલ બહાર કાઢી શકીએ છીએ. જ્યારે અમે મશીનનો ઓર્ડર આપવા એટલે અમે ઘણા બધા મશીન જોયા હતા. અમારી પહેલા તમારું મોડલ 2 વર્ષ પહેલા અહીંયા આવ્યું હતું. બરાબર, અમે જોયું, અમને ગમ્યું ને એમાં બેનિફિટ એ હતો કે અમારે જે ચરો બારે ગયો ને એના માટે જ અમે ખાસ કરીને લીધું. પણ આ જ્યારે મશીન અમે ચાલુ કર્યું ત્યારે બીજા આજુબાજુવાળા મશીનવાળા પણ અને વાડીવાળા પણ જોવા આવ્યા હતા. એને જે દાણાને જે ક્લિયર જોયું એકદમ, ત્યારે ઘણા બધાનો ઓર્ડર બી આવ્યો, બુકિંગ બી હતું કે તમે અમારો કરો પણ અમારો જો ટાઈમ નહોતો. આ બી અમે લેટ પડી ગયા છે અમારામાં બી. સારું છે, દાણાને એકદમ ક્લિયર છે. તમે મને ઢગલો ખાલી કરશે, તમે જોઈ લેજો. એ સારું છે, બતાવીશું. ને પ્રિતેશભાઈનો ને એમનો બી રિસ્પોન્સ સારો છે, એમને બી સપોર્ટ સારો કર્યો છે અમને. ઓકે, તો આપણે પ્રિતેશભાઈ આપણે રામાણી મારુતિ વેલ્ડિંગ આપણે રામપર વેકરાથી તમે ટચમાં આવ્યા છો ને અહીંયા આપણે લીધેલ છે. હા, ત્યાંથી લીધું. ઓકે ને, તો ખેડૂત મિત્રો તમે પણ આવી રીતના મશીન લઈને પણ તમે આવી રીતના કરી શકો છો, અથવા તમારી પાસે ન હોય ને તમે કદાચ આપણી પાસે થ્રેસર ન હોય તો તમે દિલીપભાઈ રામાણીથી તમે સંપર્ક કરી શકો છો. અને નખત્રાણા તાલુકામાં રહેતા ખેડૂત મિત્રો અથવા એની આસપાસ રહેતા બધા ખેડૂત મિત્રો તમે સંપર્ક કરીને તમે મગફળી કઢાવી શકો છો. તો તેના હું નંબર તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. તમારો નંબર આપશો? 9998226445. ઓકે, તો તમે આ કોન્ટેક્ટ ઉપર તમે કોન્ટેક્ટ કરીને તમે પોતે પણ માહિતી લઈ શકો છો અને કદાચ જરૂરિયાત પડે મગફળી કાઢવા માટે તો તમે સંપર્ક કરી શકો છો. ઓકે, ધન્યવાદ.